બોલીએ સદગુરુ મહારાજની જય। તો આજના દિવસે આવેલ ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ। તો આજના દિવસે આપણે જે જગ્યા ઉપર ભેગા થયા છીએ ને એ જગ્યા મારા માટે સ્વર્ગ છે, અને તમે લોકો માનો તો તમારા માટે સ્વર્ગ છે। એનું કારણ અહીંયા આપણે જે જગ્યા ઉપર ભેગા થયા છીએ ને એ ભીમજી બાપાના દીકરાનું ઘર છે, એટલે ત્યાં ભીમજી બાપાનો વાસ હોય એટલા માટે ઈ સ્વર્ગ છે। એટલે આપણે ભીમજી બાપાને વિનંતી કરવી કે મારું નાભી ચક્ર ખોલે અને કંઈક એવો સત્સંગ નીકળે કે ભક્તિ માર્ગમાં ભૂલા પડેલ માણસને સત્ય સમજાય। બોલીએ ભીમજી બાપાની જય। તો આજે આપણે એવી મંત્રણા કરવી કે જે સાધુ સંતો પોકારીને આપણને અમૂલ્ય ભેટ આપી છે, તો એવા સાધુ સંતો મહાપુરુષો આદિવરો એનો સાથ લઈ અને આપણે મોક્ષ ગતિ તરફ જઈએ। તો જે આપણા માટે જે સાધુ સંતોએ કર્મને કાપી નાખે અને મોક્ષ ગતિમાં સ્થાપિત કરી દે એવું આપણને નામ આપ્યું, ગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે। તો એ નામની અંદર કેટલી તાકાત છે, એ નામની અંદર કેટલી તાકાત છે। તો સાંભળો, નામનો પ્રતાપ મોટો છે। નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, નામ સમોવડ કોઈ નહીં। આ ભક્તિ છે ને એ નિજ ભક્તિ કહેવાય, આ ભક્તિને નિજ ભક્તિ કહેવાય। એ આપણે ગ્રહણ કરવી પડે, શિવ, સંતોષ, દયા, આધીનતા, અભિમાન જેના ઓર નો આવે, અલખ પુરુષ કો વિકાર ઓર મટી જાવે, ન્યા એને એક નક્કી નામ બતાવ્યું। અલખ પુરુષ કો વિકાર ઓર મટી જાવે, ન્યા એને નક્કી એક નામ બતાવ્યું છે। શિવ, સંતોષ, દયા, આધીનતા જેની ઓર નો આવે, અલખ પુરુષ કો વિકાર ઓર મટી જાવે, ન્યા એને નક્કી એક નામ બતાવ્યું। અને એ જ સાધુ સંતોએ સદગુરુ મહારાજે કૃપા કરીને એ નામ આપણને આપ્યું છે। એટલે આ ભક્તિ તો આપણે ધારણ કરવી પડે। ખબર નહીં પલકી બાત કરે કલકી, સરોવર દેખી આવ્યો એક હંસલો, પ્યાસ લગી જલકી। સરોવર દેખી આવ્યો એક હંસલો, પ્યાસ લગી જલકી। આપણે 80 વર્ષના થાય અને મૃત્યુ પામવાનો આપણે સમય થઈ ગયો હોય ત્યારે આપણે શું કહી કે આ મારો નાનકડો ક્યાં ગયો, એની માં ક્યાં ગઈ, એ બધાય ન્યા જ હોય।
પણ સદગુરુ મહારાજનું એનું ચરણ જ એવું છે કે સર્વ બંધનમાંથી એ મુક્ત કરી દે. સદગુરુ મહારાજ એ એક ચરણ જ એવું છે કે આપણને બધાય બંધનમાંથી મુક્ત કરી દે, આ બધાય ભવ છૂટી જાય. પણ જો માથે સદગુરુ મહારાજ ન હોય તો સરોવર દેખી આવ્યો એક હંસલો, પ્યાસ લગી ઝલકી. એવી પ્યાસ લાગી, એવી તૃષ્ણા થઈ, એટલે આપણો વારંવાર જન્મ થયો. એટલે જ કીધું છે ને સાધુ સંતોએ કે આશા ન્યા વાસા અને સુરતા ન્યા મુકામ. એટલે જો સમય સુધરી જાય, પળ સુધરી જાય, આપણો છેડો સુધરી જાય, હર ઘડી હર પલ ગુરુ મહારાજ મારી પાસે રહેજો. અત્યારથી આદત પાડો ને પરમાત્માને ઓળખવાના, એને પામવાના, એને જીવનમાં ઉતારવાના. એટલું નહીં, સદગુરુ મહારાજના પ્રાણ બની જાઓ ને તો છેડો સુધરેલો જ છે. ગુરુ મહારાજના પ્રાણ બની જાઓ એ જ ભજન છે. તો જ એક નક્કી નામ કરાવે, આપણને એક નક્કી નામ હતેને બતાવે, પણ એના પ્રાણ બનવું પડે. અને એ જ નામને પામવા માટે જીવણ સાહેબે 17 ગુરુ કર્યા હતા, 17 સદગુરુ કર્યા. અને 18મા ગુરુ જ્યારે ભીમ સાહેબનો ભેટો થયો ને ત્યારે એનો બેડો પાર થયો. ઈ નામને પામવા માટે જ્યારે ભીમ સાહેબનો ભેટો થયો ત્યારે એનો બેડો પાર થઈ ગયો. ગુરુથી મોટું કોઈ નથી, મોટા છે ગુરુદેવ. શંકર ભગવાન ગુરુને સેવતા, ધન ધન ગુરુદેવ. શંકર ભગવાન આસન લગાવીને કોનું ધ્યાન ધરે? સદગુરુ મહારાજનું. એટલે ગુરુથી મોટું કોઈ નથી, મોટા છે ગુરુદેવ. શંકર ભગવાન ગુરુને સેવતા, ધન ધન ગુરુદેવ. આખા વિશ્વની અંદર, આખા જગતની અંદર ગુરુ મહારાજથી મોટું જ કોઈ નથી. કબીર નામદેવ રોહિદાસા, ગુરુ ચરણ દ્રઢ વિશ્વાસા. પીપા ધના મીરાબાઈ, ગુરુ ચરણ રહ્યા સમાય. પીપા ધના મીરાબાઈ, ગુરુ ચરણ રહ્યા સમાય. જો રામ કૃષ્ણ ધરા અવતારા, રહી છત ગુરુ હી ન્યારા. રામકૃષ્ણએ પરમપદની પ્રાપ્તિ કરી હોય તો એ ગુરુ મહારાજના ચરણે ગયા પછી, સદગુરુના ચરણે ગયા પછી કરી છે. એટલે કબીર સાહેબે એવા 7 ગુરુ કીધા છે કે ગુરુ ગુરુ કહેતા હૈ, કોણ હૈ ગુરુ તારા, ગુરુ વિના પાર કોણ ઉતારા. गुरु गुरु कहता है कौन है गुरु तारा, गुरु विना पार कौन उतारा. पहला गुरु माता और पिता, रक्त बिंदु के दोनों दाता. पहला गुरु આપણા માતા અને પિતા છે. આ દેહની અંદર 4 ભાગ માતાના છે અને 4 ભાગ પિતાના છે. લોહી, માઉસ, ચામડી અને રૂવાટી એ માતાના ખૂનમાંથી બનેલ છે. માએ ખૂનનું દાન દીધું અને પિતાએ બુંદનું દાન દીધું, જેના વડે આ 5 તત્વનું પૂતળું ઘડાણું.
એટલે આ દેહની અંદર 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના. લોહી, માઉસ, ચામડી અને રૂવાટી, આ 4 વસ્તુ માતાના ખૂનમાંથી બનેલી છે. અને હાડકાં, નખ, દાંત અને બૂંદ, આ 4 વસ્તુ પિતાના બૂંદમાંથી બનેલ છે. 4 ને 4 8. 8નો બનાવ્યો આ ઠાઠ, આમાં 9મો બોલે, હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, હોકારો દે છે. ઈ કોનો? ઈ નથી માતાનો કે નથી પિતાનો, ઈ નથી નાદનો કે નથી બૂંદનો. ઈ આપે આયો એકલો ને આપે જાય એકલો. માયાના સૌ કોઈ માનવી, કાયાનું નહીં કોઈ. લોહી તણા લાખો મરે, પણ હંસા રાજાનું નહીં કોઈ. 4 ને 4 8. 8નો બનાવ્યો આ ઠાઠ, આમાં 9મો બોલે છે. ઈ માતાનોય નથી ને પિતાનોય નથી, ઈ નાદનોય નથી ને બૂંદનોય નથી. ઈ કોઈ કોઈનો કાંઈ હગો જ નથી. ઈ ખાલી એકલો છે, ઈ અસંગ છે. એટલે એવો જીવણ સાહેબે વર્ણન કર્યું, એનું જીવણ સાહેબે વર્ણન કર્યું. ભીમ સાહેબ, ખીમ સાહેબ, સુખરામ બાપા, ભીમજી બાપા, જેને જે નક્કી થયું એવું નામ આપીને વર્ણન કર્યું. કોઈએ નામ કીધું, કોઈએ રામ નામ કીધું, કોઈ સતનામ કીધું, કચ્છમાં દાદા મેકરણે જી નામ કીધું. જેને જે નક્કી થયું ઈ, જેવું જેવું નક્કી થયું એવું વાણી દ્વારા વર્ણન કર્યું. બધાય સંતોએ ગમે એ નક્કી થયું હોય, અને સદગુરુ એ એક જ નક્કી કરાવી શકે. ઈ જીવણ સાહેબે 17 ગુરુ કર્યા ને 18મા ગુરુ ભીમ સાહેબનો ભેટો થયો ને ત્યારે આ તત્વની ખબર પડી એને. ત્યારે એને એ તત્વની ખબર પડી. એમ આપણે જાણતા હોય, આપણને ઈ જાણ થઈ હોય અને બીજા જો બીજું કાર્ય કરતા હોય ને તો આપણને અફસોસ થાય કે આ ભાઈ હું કામ હેરાન થાય છે, આ ભાઈ હું કામ હેરો થતો હશે, હાલને જઈને કહું. આપણે જાણતા હોય, કોઈ ભૂલો માણસ હોય, કોઈ કુમાર્ગે જાતો હોય, કોઈ માણસ અટવાણો હોય, અને આપણને જો ખબર હોય ને તો આપણને એમ થાય ને કે હાલને એને કહું. દયાળુ માણસ હોય એને ભાવ થાય કહેવાનો, પણ ઈ માને નહીં. કારણ કે મન માકડું છે, મન માકડું છે. એટલે સવા બાપાએ એમ કીધું છે કે મનનો કોઈ પાર જ ન પામે, મનનો કોઈ પાર જ ન પામે. પણ જો મન એક જગ્યાએ સ્થિર થઈ જાય, કોઈ સમજાવનાર હોય અને જો એને સમજાઈ જાય ને તો એ વળી જાય. કોઈ સમજાવનાર હોય અને એને સમજાઈ જાય તો એ વળી જાય છે. અને ગુરુ મહારાજ ખાલી એક શબ્દથી સમજાઈ દે છે. ગુરુ મહારાજ ખાલી એક શબ્દથી સમજાઈ દે છે.
ચિત્તમાં ચટકું લાગ્યા વિના કેમ મળે કીર્તાર? ચિત્તમાં ચટકું લાગ્યા વિના કેમ મળે કીર્તાર? ઈયળમાંથી જો ભમરી બની જાતી હોય તો નરને કેટલી વાર? ઈયળમાંથી ભમરી બની જાતી હોય તો નરને કેટલી વાર? આકડ મારીને ઈયળને ભમરી સંગે ભમરી થાય. ભગત હંસ ભીમદાસ કે હરિજન હરી હો જાય. તમે પરમાત્માના સ્વરૂપ છો, એટલે અપો દીપો ભવ. બુદ્ધ ભગવાન એમ કહે છે કે તું તારો દીપક પોતે થા. તું તારો દીપક પોતે થા. તું અનાદિકાનો છો. તું તારા પોતાને આ 5 તત્વનું પૂતળું ન ગણ. ઈ અગમ છે, ઈ ગમમાં જ ન આવે. અને ઈ અગમને પામવાને માટે થઈને આપણે અનંત અવતારો ધારણ કર્યા છે. એને પામવા હાટુ આપણે અનંત અવતારો ધારણ કર્યા. ઘણા જન્મથી જીવ ગોથા ખાતું તું, પણ રમેશ બાપા જેવા સદગુરુ મહારાજ મળી ગયા ને એટલે આ ગોથા મટી જાય. ગુરુ મહારાજની જો ખાલી કૃપા ઉતરી જાય તો આ ગોથા મટી જાય. નકર ઘણા જન્મથી જીવ ગોથા ખાતું તું, તો એનું કારણ શું? એનું કારણ શું? કરણી. જેસી કરણી એસી ભરણી. એટલે તમે પરમાત્માના સ્વરૂપ છો. તમે પોતે દીપક થાવ. એક તું હી જમીન આસમાન. કેવડો છો તું કે આ સત કેરી કુંડી. કોને કુંડી કીધી? સત કેરી કુંડી. તો આ બ્રહ્માંડ છે ને એ કુંડી છે, અને એમાં શબ્દ લીલા કરો. શબ્દ લીલા કરો. મૂળ શબ્દ નાભીએથી ઉપડે. એટલે ત્રિવેણી આવીને એમ બોલે કે શૂન મંડળમાં શબ્દોનો વાસ. એ શૂનમાંથી ઉપડું અને પાછું શૂનમાં સમાઈ ગયું. શૂન મંડળમાં શબ્દનો વાસ છે. એ શૂન મંડળમાંથી ઉપડે અને ન્યા જ હમાઈ જાય છે. એટલે આ શબ્દનું સર્જન, આ વિશ્વવ્યાપક આ કુંડીમાંથી એનું સર્જન થયું છે. અને આપણા સદગુરુ ઘૂંટણહાર. એટલે જેવું જેને જે સમજાયું હોય, જેવું જેને જે સમજાણું હોય, એક શબ્દની અનેક પ્રકારથી સાધુ સંતોએ વ્યાખ્યા કરી. કોઈએ બ્રહ્મ નામ કીધું, કોઈ આધા નામ કીધું, કોઈ રામ નામ કીધું, કોઈ સતનામ કીધું. પણ આ નામની ઓળખાણ કરાવનાર સદગુરુ મહારાજ જ છે. આ નામની ઓળખાણનું મૂલ કરે તો એ ગુરુ મહારાજ જ કરાવી શકે. એટલે આપણી માથે સમર્થ સદગુરુ હોવાને એ બહુ જરૂરી વાત છે. પણ જો માથે સદગુરુ મહારાજ ન હોય તો મારી પાસે એક દાખલો છે એમ થાય. એક રસ્તા ઉપર 4 આંધળા બેઠા હતા. એક રસ્તા ઉપર 4 આંધળા બેઠા હતા. અને એટલામાં
એક ટણાનન વગાડતો એક હાથી નીકળો. એટલે આ એક આંધળાએ જઈને કોકને એમ પૂછ્યું કે ભાઈ આ શું નીકળ્યું છે? એટલે ઓલા ભાઈએ એમ કીધું કે હાથી નીકળો છે. એટલે આંધળાએ કીધું કે તો અમને બતાવો ને કે હાથી કેવો હોય. હાથી કેવો હોય? એટલે આ ભાઈ પેલા એક આંધળાને લઈ ગયો અને એના હાથમાં સૂંઢ આપી. એક આંધળાને લઈ ગયા અને એના હાથમાં સૂંઢ આપી. એટલે ઓલા આંધળાએ એમ કીધું કે ઓહો આ તો નાડા જેવો છે. બીજા આંધળાને લઈ ગયા અને એને પગ ઉપર હાથ ફેરાવ્યો અને એને કીધું કે લે આ હાથી. તો કે આ તો થાંભલા જેવો છે. ત્રીજા આંધળાને લઈ ગયા, એને પેટ ઉપર હાથ ફેરાવ્યો એટલે એ કે ઓહો આ તો ભીત જેવો છે. ચોથા આંધળાને લઈ ગયા, એને હાથમાં પૂંછડું આપ્યું તો કે આ તો હાવણા જેવો છે. એમ જો માથે સદગુરુ મહારાજ ન હોય ને તો આમ થાય. એટલે રમેશ બાપા જેવા જો સદગુરુ મળી જાય ને તો આખો હાથી સમજાઈ જાય એમ છે. સદગુરુ મળી જાય તો આખો હાથી સમજાઈ જાય. એટલે બાણ સાહેબ એમ કીધું છે કે બાણ કહે તું ભટકીશમાં, મથી લેને તું મનની માય. આ તો ગતિ વિનાનો નર ઘર ઘર ભટકે. આપના હુજે ઈ પથરા પૂંજે. ગંગા સતી એમ કહે છે કે જાણા જેવી અજાણ છે એક વસ્તુ, જાણા જેવી અજાણ છે એક વસ્તુ, પાનબા એની કરી લ્યો ઓળખાણ. એટલે ગંગા સતી એમ કહે છે કે તું તારાથી અજાણ છો, તું તારાથી અજાણ છો. આ હાથ મારા, આ પગ મારા, હૃદય મારું, પ્રકૃતિ મારી, મન મારું, આંખ મારી, કાન મારા, ચિત્ત મારું, આ બધાય તત્વ મારામાં, પણ હું ક્યાં? પણ હું ક્યાં? ન જાણું નિજ પંથી, રાજા મારો રામ કેદી વિદ્રિંછાજી. ધરા જાજા આકાશ તંબુ 10 તાળી દી પાડજી. 21 બ્રહ્માંડ એના મોલ ઊંચા છે, શોભા અગમ અપારજી. એમાં મેળ માટીનું કરી તારી સ્થાપના કરી કિસ્સાજી. એટલે એમ કહે છે કે જાલુ તે પરમાત્માનું મંદિર જોયું? મારો પરિબ્રહ્મ પરમાત્મા એવડો છે કે ન જાણું નિજ પંથી, રાજા મારો રામ કેદી વિદ્રિંછાજી. ધરા જાજા આકાશ તંબુ 10 તાળી દી પાડજી. 21 બ્રહ્માંડ એના મોલ ઊંચા છે, એની શોભા અગમ અપારજી. એમાં મેળ માટીનું કરી તારી સ્થાપના કરી કિસ્સાજી. આવડા મોટા ભગવાન છે, 50 કરોડ પૃથ્વી એનું તળિયું છે મંદિરનું. 21 બ્રહ્માંડ એના મોલ ઊંચા છે અને એની શોભા અગમ અપાર છે.
એમાં તું આ નાના એવા ગારાનું, સોનાનું, પિત્તળનું, આ માટીનું, લાકડાનું તું મંદિર બનાય અને તું એમાં અસીમ પરમાત્માને હમાવા જા, તો મારા પરમાત્મા એમાં હમાય એમ નથી, મારો રામ એમાં હમાય એમ નથી. એટલે ઝાલુમાં એમ કહે છે કે તો હું દીવો કરીશ, એટલે કે તો ત્યાં તો પ્રકાશોનો કોઈ પાર જ નથી, ત્યાં પ્રકાશનો કોઈ પાર જ નથી. અખંડ અગ્નિ જ્યોત જાગે, એમાં કોટી ભાણ પ્રકાશજી, સૂર્ય ચંદ્ર નવલખ તારા, અખંડ જ્યોત જલા રસી. એની પાસે કરોડો સૂર્યોનું તેજ છે, કરોડો સૂર્યનો પ્રકાશ છે એની પાસે. એમાં તારી આ નાની એવી જ્યોતથી ત્યાં પ્રકાશ પહોંચે એમ નથી. એટલે તો કે હું પાણી ચડાવી, તો હું પાણી ચડાવી. એટલે કે ઈ સાંભળ કે એની પાસે પાણી કેટલું છે, કે 7 શાયર અનંત નદીયું, રેટ વાયુ વેગજી, કેતા કઉ કૂપ સરોવર, મોરિયા બારેય મેઘજી. આ વિશ્વની અંદર, આખા જગતની અંદર પરમાત્માએ બનાવેલા મોટા મોટા 7 સમુદ્ર છે, મહાસાગર છે, અનંત નદીઓ છે, સરોવર છે. 7 શાયર અનંત નદીયું, કેતા કૂપ વેગજી, રેટ વાયુ વેગજી, કેતા કઉ કૂપ સરોવર, મોરિયા બારેય મેઘજી. પરમાત્માને જો મોજ આવી જાય ને તો બારેય મેઘ વરસી પડે. આટલું બધું એની પાસે પાણી છે, તો હું એક ટીપું પાણી હાટું પરમાત્મા તરસા બેઠા હોય? આટલું બધું પાણી હોય એટલે કે દીવો ન પહોંચે, આ પાણી ન પહોંચે. હવે તું હું આપીશ? હવે તો કે ફૂલડા ચડાવી. એ ઊંધી વાત કરી, તો ચડેલા જ છે. 18 જાતની વનસ્પતિઓ બનાવનાર, એનું સર્જન કરનાર પરમાત્મા પોતે છે. 18 જાતની વનસ્પતિઓનું સર્જન કરનાર પરમાત્મા પોતે છે. માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ, એની કળીએ કળીમાં જીવ છે. માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ, જીવને મારીને શિવને રીઝાવે. શિવ ખુદ છે નિરાકાર. જીવને મારીને શિવને રીઝાવે, શિવ ખુદ છે નિરાકાર. હે મનસા માલણી, જાગતા નર સેવીએ. એટલે ગોરખ જતી એમ કહે છે કે માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ, એની કળીએ કળીએમાં જીવ છે. માલણ લાવી ફૂલડા, એની કળીએ કળીએ જીવ, જીવને મારીને શિવને રીઝાવે, શિવ ખુદ છે નિરાકાર. પછી રાંધી સેવ સુવાળી, ધરી દેવને પાસ, ઈ જમનારો જમી ગયો, દેવને ન આવી વાસ. હે મનસા માલણ, જાગતા નર સેવીએ. એટલે પછી કીધું કે હવે તું હું આપી?
એટલે એમ કહે છે કે આલોય બધુંય ભગવાનનું છે, આ બધુંય ભગવાનનું છે, પણ આ જીભ તો મારી છે ને. એની કાલી ગેલી ભાષામાં એના ગુણગાન ગાઈશ. એટલે ઈ કીધું કે ઈ ન્યા કામ કરે એમ નથી, ઈ ન્યા પહોંચે એમ નથી. તો ઈ સાંભળ કે નારદ શારદ શેષ ગાવે અખંડ આરતી આલમરાયજી. જો નારાયણ નારાયણ નારદ કરતા હોય, સહસ્ત્ર મુખે શેષનાગ એના ગુણગાન ગાતા હોય, તો તારી આ એક એવી જીભ ત્યાં કાંઈ કામ કરે એમ નથી, ત્યાં તારો અવાજ પહોંચે એમ નથી. એટલે હવે એમ કહે છે કે તો શું કરવું? મારે આ ભક્તિ કરવી હોય તો શું કરવું? કઈ વસ્તુ ખરી? તો કે એક વસ્તુ છે, પણ તું ઈ નહીં કર. હેતે પ્રીતે જે નર હાલે, પ્રેમને વંશ થયો વાલો રાજી. પ્રેમને વંશ થયો વાલો રાજી, શું કરે પંડિતને કાજી. આપણે બધાય પ્રેમથી ભક્તિ કરવી છે ને, બધાય પ્રેમથી ભક્તિ કરવી છે ને, પણ એને જે ભાવ જોઈ છે ને એ ભાવ આપણે નથી આપી શકતા. ભક્તિ કોણ કરી શકે? ભક્તિ કોણ કરી શકે? જેની માથે શીશ ન હોય, જેની માથે શીશ ન હોય, એ શીશ જ એ જ પાવર હાઉસ છે ને. ત્યાં બધી ઇન્દ્રિયોનું એ મેન સ્થાન છે. એ જો સદગુરુ મહારાજના ચરણે ધરે તો જ પરમાત્મા મળે. એ ગુરુ મહારાજના ચરણે મૂકે ને તો જ પરમાત્મા મળે. પણ આપણે બધાયને અત્યારે એ જ હાજુ રાખવું છે. અત્યારે એ જ હાજુ રાખવું છે ને. દાળ ભાત ને શેરડી બે ભેગું જ ખાવું છે. દાળ ભાત છે ને એ અંદર ઉતારવાની વસ્તુ છે, અને શેરડી સોતા બહાર કાઢવાની વસ્તુ છે. પણ છતાંય આ જીવ એટલું કરી જાય છે એટલે એને ધન્ય છે, ધન્ય છે. જે આ નિજ ભક્તિની પંથે ચડ્યો, કોઈ પણ નિજ ભક્તિની પંથે ચડ્યો, અને જેને જે નામ નક્કી થયું, કરોડો નામ ભગવાનના છે પણ એકેય મોક્ષ દેનાર નથી. કરોડો નામ ભગવાનના છે પણ એકેય મોક્ષ દેનાર નથી. રામ નામ સબ કહે ठग ठाकुर और चोर, ध्रुव प्रहलाद राम नाम ले गए वो नाम था कुछ और. तो આપણે કયું નામ નક્કી કરવું? એ કયું નામ? જીવણ સાહેબે એમ ગાયું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યાં સોતા. जागृत नगरी में चोर न लूटे, जंख मारेगा जमदूता. जप कर तप कर कोटि तीर्थ कर, काशीए जईने करवत लेता मुआ पछी मुक्ति नहीं. आपणे कયું नाम नक्की करवू? कारण के नामनी तो घणी बधी व्याख्या छे ने. अघोर नाम, अखंड नाम, अमर नाम, ब्रह्म नाम. नाम घणाय छे पण आ बधी व्याख्या छे. एक ज नामनी आ व्याख्या छे.
તો ખરેખર આપણે કયું નામ નક્કી કરવું જોઈએ? એટલે એમ કીધું છે કે તરવું છે કોને? તમારે ને. જો તમારે તરવું હોય ને તો તમારું જ નાવ બનાવો, તમારું નાવ બનાવો તો જ એની ઉપર તરાય. નાવ બન્યા નામ કા સદગુરુ ખેવટ સાર, ભવસાગરમાંથી ભીમદાસ કે પલમાં ઉતારી નાખ્યા પાર. આખી જિંદગી ભક્તિ ન કરી હોય ને જો એક જ પલમાં સદગુરુ મહારાજના ચરણે વયા જાવ ને તો એક જ પલમાં પાર પહોંચી જાય, આ જીવને પાર પહોંચાડી દે એવું ઈ તત્વ છે. એટલે જ આપણે બધાય એના ગુણગાન ગાઈએ છીએ ને, એટલે જ આપણે બધાય એના ગુણગાન ગાઈએ છીએ. જાગત નગરીમાં ચોર ન લૂંટે, આ ખાતર પાડી જાય ઈ નહીં. આની અંદર એવા એવા ચોર બેઠા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર. આ ચોર ચોરી કરી કરીને કોતરી કોતરીને માણાને ખાઈ જાય છે, તોય ખબર નથી, તોય આપણને ખબર નથી. એટલે જાગત નગરીમાં ચોર ન લૂંટે, જંખ મારેગા જમદૂતા, જપ કર તપ કર કોટી તીરથ કર. કાશીએ જઈને કરવત લેતા પછી મુક્તિ નથી. આપણે 60 વર્ષના થાય અને માળા લઈ લઈ હાથમાં કે હાલો સ્વર્ગે તો હારો વાસ થાય, પણ એ કાંઈ નથી. જીવણ સાહેબ એમ કીધું છે કે ઉપર પોલમ પોલ છે અને નીચે પોલમ પોલ છે. મુક્તિ નથી આકાશમાં, મુક્તિ નથી પાતાળમાં, મુક્તિ છે તારા મનની માય. જબ મન કી મનસા મટે તબ ही मुक्ति रसाय. जब मन की मनसा टूटे तब ही मुक्ति रसाय. પણ મન તૃપ્ત થાય ક્યાંથી? મન તૃપ્ત થાય તો ને અટાણે 20 વર્ષનો માણા થાય ત્યારે તો તૃષ્ણાનો જન્મ થાય, 40 વર્ષનો થાય ત્યારે જોબનિયો આવે અને 60 વર્ષનો માણા થાય ત્યારે થનગણાટ કરતી પીઢ અવસ્થા આવે. 16 रत्ती पर सुरता, 32 रत्ती पर काम, 64 रत्ती पर माया और आधी रत्ती पर निज नाम. आधी रत्ती पर निज नाम तो न्या केम पहुंचाय? જો આવા સદગુરુ મહારાજ મળી જાય ને તો ઈ પાર પહોંચાડી દે. અને આપણે બધાય મનથી જ અટકાણા છવી, મનથી જ આપણે અટકાણા છવી. એવું જ મન જીવણ સાહેબને થયું તું અને પછી એણે વાણી દ્વારા વર્ણવું તું કે જોગી હોકર જટા વધારે, અંગ લગાવે વૈભૂતા, દમણી કારણ દેહ જલાવે ઈ જોગીની બડા જગદૂતા. તો જોગી કોને કહેવાય? સાધુ સંત મહાપુરુષ કોને કહેવાય? કે જાગી સુरता लागी गगन में, काल क्रोध को देवे डंडा. अटाणे केवी तो सुरता कोने कहेवाय? तो के जोवे એને,
જોવે ઈ નથી તો કે સાંભળે ઈ. સુરતા સાંભળવાનું કામ કરે, સુરતા ઓળખવાનું કામ કરે, સુરતા પામવાનું કામ કરે. અને નૂરતા શું કામ કરે? નૂરતા ખાલી એક જ કામ કરે, જોવાનું. નૂરતા નક્કી ન કરી શકે, નક્કી કરનાર પામનાર સુરતા છે. અને 3 પદ છે, જો ઈ 3 પદ ભેગા હોય તો જ ઓળખ થાય, તો જ ઓળખ થાય, તો જ પમાય અને તો જ એને જણાય. કયા 3 પદ છે ઈ? 3 પદ કયા? દેખંદા, નિરખંદા અને પરખંદા. વાણી બોલે પણ વાણીનો ભેદ ન સમજાય. એટલે જે કોઈ સત્સંગ કરતું હોય, ભજન કરતું હોય અને તમે એ સાંભળતા હોય, સત્સંગ ભજન સાંભળતા હોય, તો જે બોલતું હોય, જે વક્તા હોય, એનું સ્ટેજ ઊંચું કેમ બનાવે? એનું સ્ટેજ ઊંચું કેમ બનાવે? જો એને તમે જોઈ શકો ને તો જ એની વાત યાદ રહે. એને જોવું જરૂરી છે તો જ વાત યાદ રહી ને. એટલે એ દેખંદા. પછી નિરખંદા, જે બોલતા હોય ને એને નિરખવું પડે, એટલે નિરખંદા. અને પછી પરખંદા, પછી એને પારખવું પડે તો જ એ વાક્ય યાદ રહે, નકર એ વાક્ય યાદ રહે એમ નથી. અને તો જ એ આમાંથી કાઢી શકે, નકર તો આપણે કોઈ ભજન સત્સંગમાં ગયા હોય તો આપણે આવીને એટલે કોક આપણને પૂછે ને કે ક્યાં ગયા હતા એમ, તો કે અમે તો સત્સંગમાં ગયા હતા. એટલે કે તો કોણ ત્યાં હતું? તો કે આપણે એમ કહીએ ને કે ફલાણા બેન હતા કે આ ભાઈ હતા, પણ બહુ મજા આવી અમને. પછી ઓલા એમ પૂછે ને કે એ હું બોલતા હતા, એ હું સમજાવતા હતા, તો આપણે શું કહી? ઈ કાંઈ યાદ નથી રહ્યું, ઈ કાંઈ ખ્યાલ નથી રહ્યો એમ કહી ને. આ સત્સંગ જીવનને તરવા માટે, જો આ સત્સંગને જીવનમાં ઉતારો ને તો સહેજે જીવ પાર પહોંચી જાય એવો આ સત્સંગ છે. અને એટલા જ માટે સુરતાને સુગેર સમેટવાની છે. સુરતા સુગર સમેટે જેના ઘટમાં સાહેબ બેઠે. સુરતા સુગર સમેટે જેના ઘટમાં સાહેબ બેઠે. તો એને કેવી રીતે સમેટવાની છે? કે પહેલા જોવું, પછી એને જાણવું અને પછી એને ઓળખવું. એનો હું એક દાખલો આપું. આપણું ઘર હોય, રોડ કાંઠાનું ઘર હોય અને બાર ઓટલો હોય ને, તો આપણે ત્યાં બેઠા બેઠા બધાને જોયા જ કરતા હોય ને, બધાને જોયા જ કરતા હોય. પછી કોઈક આવીને આપણને પૂછે ને કે આ કોણ નીકળ્યું તું હમણાં, તો આપણે શું કહીએ કે ઓલો ભાઈ નીકળો હતો. પણ નહીં, એ ભાઈ જેવો હતો. એ ભાઈને આપણે જોયો તોય એની જેવો હતો એમ કહી દીધું. શું કામ? જોયો તોય કેમ ન કીધું? કારણ કે નક્કી નહોતું કર્યું, એને નિરખું નહોતું, એટલે જ ને.
જો જોયું હોય, નિરખું હોય, આ બેય પદ હોય અને જો ત્રીજું પદ ન હોય ને તોય તમે નક્કી ન કહી શકો, તોય તમે નક્કી ન કહી શકો. એટલે જણનન જણનન ઝાલરી બધાયના ઘટની અંદર અહોનિશ વાગી રહી છે, પણ છતાંય તોય સંભળાતી નથી, તોય સંભળાતી નથી. અને સંભળાય એને ધન્યવાદ, એના અહો ભાગ હશે, કોઈ મહાન સદગુરુ મળ્યા હશે. પણ જેને ન સંભળાય ને એને તો સાંભળવાની કોશિશ કરવી પડે, સાંભળવાની એની કોશિશ કરવી પડે. અને છતાંય ન સંભળાય તો ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ન ભેદ, ગુરુબિન મિટે ન સંશય, ભલે વાંચો ચારો વેદ. અને કયા ગુરુનો ભેટો થાય તો એ સંભળાય? કબીર સાહેબે 7 ગુરુ કીધા હતા ને, કે પહેલા ગુરુ માતા ઓર પિતા, રક્ત બિંદુ કે દોનો દાતા. બીજા ગુરુ જન્મ કરી દેનાર, જેને લઈ ઉંદરમાંથી છોડાવે. ત્રીજા ગુરુ जिसने धरिया नामा जग में पुकारा, जेने दरिया नामा जिनसे जग में पुकारा, એટલે ગોર મહારાજ 6 દિવસ પછી છઠ્ઠી કરીને નામ આપે ને. ચોથા ગુરુએ વિદ્યા પઢાઈ, जिनसे जगत व्यवहार चलाया. 5वां गुरुए माला तिलक दिया, जिनसे राम कृष्ण का भजन किया. તમે જે કાંઈ ગુરુ ગાદીમાં માનતા હોય એને તમે ઘરે બોલાવો તો એ તમને ભગત બનાવે, એ આપણા માટે હારા હારા શબ્દો કહે, ધર્મની રાહ બતાવે. ઈ એવા શબ્દો કહે કે સતની પોટલી ઉપાડજે, આ હાથે પૂનદાન કરજે, પગે તીરથ કરજે, કાને ભજન સત્સંગ સાંભળજે, સાધુ સંતોની સેવા કરજે, મા બાપની સેવા કરજે, વડીલોને આદર ભાવ આપજે, પાપથી આઘો રહેજે, ચોરી ન કરતો, દારૂ ન પીતો, જુગાર ન રમતો. આવા આવા સારા વાક્યો કહે ને, પણ તોય આપણે એવું કાંઈ નથી કરવું, તોય એવું આપણે કાંઈ નથી કરવું ને બાપુ અમારે બ્રહ્મ જ્ઞાન લેવું, એમ ન મળે. પેલા માનવ થવું પડે, પેલા માનવ થવું પડે. એટલે છઠ્ઠા ગુરુ સત્સંગ. સત્સંગમાં રોજ તમે જાતા હોવ ને તો તમારી ભ્રમણા ભાંગી જાય. અને 7મા ગુરુ સદગુરુ મહારાજ. ગંગા સતી એમ કીધું છે કે 21 બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, 21 બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, હું બતાવું તમને એનો દેશ. માન મૂકીને આવો મેદાનમાં તો પાનબાઈ રમાડું હું તમને 52 બાર. એમ ગંગા સતીએ કીધું છે. સદગુરુથી મોટું કોઈ નથી. એટલે આપણા 4 પદ છે, 4 આપણી દશા છે. જીવ, શિવ, બ્રહ્મ અને પરિબ્રહ્મ.
આ ચાર આપણી દશા છે. તો જીવ છે ને એની ક્રિયા હાલવું, ચાલવું, બોલવું, જાણવું એ જીવ દશા છે. પછી જે ધ્યાનસ્થ થયું, ને એ શિવ દશા છે. પછી જો શબ્દનો મેળો થયો ને એ બ્રહ્મ દશા છે. શબ્દનો મેળો થયો એ બ્રહ્મ દશા છે. અને શબ્દથી પર થયા ને એ પરિબ્રહ્મ દશા છે. જીવનની આ ચાર દશા છે. એટલે જીવન વાગે જ્યાં અનહદ તુરા, જોતું અખંડ જળ હળે, વરસે નેણમાં નૂરા. સદગુરુએ એક નક્કી નામ બતાવ્યું હોય તઈ ને રામ નામનું જેને બીજ મળ્યું છે એણે ભવો ભવ કુરબાન કરી દીધા. નરસિંહ મહેતાએ ભવો ભવ કુરબાન કર્યા હતા એને હાટું. ગુરુ મહારાજે બતાવ્યું હોય તો જ ને. એમ જીવણ સાહેબને ભીમ સાહેબે બતાવ્યું હતું કે જીવણ તું તારા જીવને અહીંયા રાખ. એટલે જીવણ સાહેબે પ્રશ્ન કર્યો તો મનનો. એટલે એમ કીધું હતું કે જીવન મનને મૂકી દે. મન તો આપણા ગુરુચરણે અર્પણ કર્યું છે. અને ખરેખર આપણે બધાએ મનને સદગુરુ ચરણે અર્પણ કરી દેવું જોઈએ. બધાય તત્વ તારે, ઘણાય તારે. તો એ કયું તત્વ તારે? પ્રાણ તત્વ. પ્રાણ તત્વ એવી વસ્તુ છે ને કે આ દેહની અંદર એને ગમે ત્યાં સ્થાયી કરો ને એટલે વિષયો જ થાય. કામ થાય, ક્રોધ થાય, લોભ થાય, વિષયો જ થાય. શું કામ? એ બીજ છે. બીજને તમે જમીનમાં નાખો એટલે એનો સ્વભાવ છે ઉગવાનો. એ બીજને જમીનમાં દાટી દો તો એનો સ્વભાવ છે ઉગવાનો, એટલે એ ઉગે જ. એવી રીતે જો આ પ્રાણની અંદર, આ દેહમાં પ્રાણ નાખો ને, એને સ્થાયી કરો ને, એટલે જોવો ને તો સ્વરૂપ થાય. સાંભળો એટલે શબ્દ થાય. ચાખો એટલે સ્વાદ થાય. અને સ્પર્શ કરો એટલે પારખ થાય. અને એવું જ બીજ સંતોનું બીજ હોય છે. એટલે કે પાર પૂગી ગયા સંતો હોય ને, એ અવતાર લઈને જો પૃથ્વી ઉપર આવે ને તો એનામાં પૂરેપૂરું સંતપણું છે. તો સંતો કેવા હોય? એટલે એક સંતની વાત છે. વિક્રમ સંવત 1482 સંત રોહિદાસનો જન્મ થયો હતો. કાશી શહેરમાં. માતાનું નામ કર્માબાઈ અને પિતાનું નામ રઘુભાઈ હતું. ચમાર જ્ઞાતિમાં થયો હતો. પણ આ સંત રોહિદાસ બચપનથી જ પરમાત્માના ભક્ત હતા. ભજન સત્સંગમાં જાતા અને ભજનય ગાતા, સત્સંગનો આનંદય લેવરાવતા. એવામાં એક દિવસ ગુરુ રામાનંદ સ્વામીનો ભેટો થયો. એટલે આ રોહિદાસને જોતા જ ગુરુ રામાનંદને એમ થયું કે ખરેખર આ જ્ઞાની પુરુષ બનશે.
એટલે ગુરુ રામાનંદ એમ કહે છે કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો? એટલે સંત રોહિદાસ કહે છે કે બાપજી હું તો ચમાર છું. કે વાહ, ભલે ગમે એ જ્ઞાતિમાં જન્મો હો, પણ પરમાત્મા હારે તને ઘણો પ્રેમ લાગે છે. એટલે સંત રોહિદાસ એમ કહે છે કે હા, અને એટલા જ માટે હું ફરતો ફરતો આપના આશ્રમમાં આવ્યો છું. અને સંતોના હૃદય તો હંમેશાને માટે કોમળ જ હોય છે, કારણ કે સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેર, પરમારથને કારણે ચારોને ધરે છે દે. એટલે ગુરુ રામાનંદ સ્વામીએ રોહિદાસને સદગુરુનો ઉપદેશ આપ્યો અને કંઠી બાંધી કે સત્ય સનાતન ધર્મનો ઝંડો ફરકાવજે, સારા કર્મ કરજે, આ સત્યની રાહે હાલજે. આવો ઉપદેશ આપે છે. પછી સંત રોહિદાસ ઘરે પાછા આવે છે અને મોજડી સીવતા સીવતા પરમાત્માનું નામ ભૂલતા નથી. હર ઘડી એનું નામ યાદ રાખે છે. અને કોઈ અતિથિ આવે, લૂલો, લંગડો, અપંગ, એને દાળ રોટલો ખવડાવે છે. કાશી શહેરની અંદર ચમાર ભગત સંત રોહિદાસ એના ગુણ ઘણાય ગાવા લાગે છે, ઘણા એની વાતો કરવા લાગે કે ચમાર ભગત છે પણ પરમાત્માના લાલ છે. ત્યારે પરમાત્માને એમ ઈચ્છા થઈ કે હાલ તો ખરો, હું પણ જોઉં કે આ કેટલોક માયામાં લલચાણો છે. એટલે પરમાત્માએ સાધુનું રૂપ લઈ અને રોહિદાસની ઝૂંપડીએ આવે છે. 2-3 દિવસ રોકાય છે. અને આ રોહિદાસ તો જાણે પોતાના દ્વારે પરમાત્મા આવ્યા હોય એવી એની સેવા કરવા માંડે. એટલે સાધુ તો બહુ રાજી થઈ ગયા અને એણે રોહિદાસને એમ કીધું કે ભાઈ રોહિદાસ, મારી પાસે એક પારસમણી છે, લે હું તને આપું છું. એટલે રોહિદાસે એમ કીધું કે બાપ, મારે આને શું કરવી? તો કે ભાઈ, આને પારસમણી કહેવાય. આ એવી વસ્તુ છે કે તું લોકઢાને અડાડે ને એટલે કંચન થઈ જાય, હોનું થઈ જાય, અને એના પૈસા બનાવી અને અપંગ, લૂલા, લંગડાને તું સેવા કરજે એનાથી. અને અમે તો ફરતા યોગી છીએ, અમારો હું ભરોસો કે ક્યાં દેહ પડી જાય, માટે લે ભાઈ તું આ પારસમણી રાખ. એટલે રોહિદાસ એમ કહે છે કે પણ આ પારસમણીનું મારે શું કરવું? ખુદ પરમાત્મા પોતે તમે મારી ઝૂંપડીએ આવ્યા હોય તો હવે મારે આ પારસમણીને શું કરવી? એટલે ભગવાનને એમ થાય છે કે આ રોહિદાસ મને ઓળખી ગયા લાગે છે. પણ એવું નહોતું. રોહિદાસ તો સાધુ સંતોને પરમાત્માનું જ સ્વરૂપ માનતા હતા, એવા મહાન ભક્ત હતા. એટલે પરમાત્મા સાધુનું રૂપ લઈને આવ્યા. એ ઘણો આગ્રહ કરે છે કે ભાઈ આ તું રાખ, તારા કામની વસ્તુ છે. એટલે રોહિદાસ એમ કહે છે કે પણ મારે આ નથી જોતી, હવે મારે આ નથી જોતી. ત્યારે સાધુ મહારાજ એમ કહે છે કે આ પારસમણી હું તારા ઝૂંપડાની અંદર મૂકું છું, તારે જ્યારે જરૂર પડે, રૂપિયાની જરૂર પડે ને ત્યારે આનો ઉપયોગ કરજે અને કંચન બનાવજે. એટલે એ પારસમણી મૂકીને
આ સાધુ મહારાજ તો ત્યાંથી હાલતા થયા, પણ જે પરમાત્માના અસલ ભક્ત હોય, પરમાત્મા પ્રત્યે જેને પ્રેમ હોય ને, એને પારસમણીની શું જરૂર છે? એને પારસમણીની શું જરૂર? સનાતન ધર્મમાં મહાન સંતો થઈ ગયા, એ સંતોએ રાજપાટનો ત્યાગ કરી દીધો, તો પછી આ પારસમણી તો શું કહેવાય? એટલે 1 વર્ષ પછી પાછું ભગવાનને એમ મન થયું કે હાલ તો ખરો રોહિદાસના ઘરે જાઉં, હું જોઉં કે એણે એ પારસમણીનો ઉપયોગ કર્યો કે કેમ, એણે હોનું કર્યું કે કેમ, ક્યાંકી માયામાં નથી ફસાઈ ગયો ને? એટલે પરમાત્મા પાછું સાધુનું રૂપ લઈ અને રોહિદાસના ઝૂંપડે આવે છે, અને રોહિદાસ 2 હાથ જોડીને નમન કરીને કહે છે કે પધારો પધારો ગુરુ મહારાજ, આવો. એટલે ભગવાન એમ કહે છે એ સાધુ મહારાજ કે ભાઈ, તે હજી પારસમણીનો ઉપયોગ જ ન કર્યો, ત્યાં ઝૂંપડું જ રાખ્યું. એટલે રોહિદાસ એમ કહે છે કે 14 ભવનનો નાથ મારે આંગણે પધાર્યો હોય તો આ પારસમણીને મારે શું કરવી? 14 ભવનનો નાથ મારા સદગુરુ મારા ઘરે પધાર્યા હોય તો મારે પારસમણીને શું કરવી? અને હું તમારી ભક્તિ આ પારસમણી હાટું નથી કરતો, તમારા ચરણોમાં રહેવા, પરમાત્માના ગુણગાન ગાવા માટે કરું છું. અને આવા શબ્દો સાંભળી સાધુ મહારાજે ખુશ થઈ ગયા. એટલે કાશી શહેરમાં આ સંત રોહિદાસ પરમાત્માના ગુણગાન ગાતા, અને એને એક દિવસ એવું મન થયું કે હાલને મનવા દ્વારિકા ભગવાનના દર્શને જાઉં. એટલે દ્વારિકા પહોંચી દ્વારિકાના મંદિરમાં જઈ પરિબ્રહ્મ પરમાત્માને એમ કહે છે કે હે પરમાત્મા, આ ભક્તોની તું લાજ રાખજે, કારણ કે અનાથોનો નાથ છો તું. એમ દ્વારિકાના દર્શન કરી સોમનાથ આવે. સોમનાથ પણ પરમાત્માના દર્શન કરે છે અને સરસી ગામે આવે છે અને ત્યાં પોતાનો આશ્રમ બનાવે. એટલે એક દિવસ ત્યાં ગીરમાંથી કનકાઈ નગરી હતી, કંકેશ્વરી ત્યાં નગરી હતી, ત્યાંથી ગરીબા નામનો શેઠ માં ગંગાની જાત્રા કરવા હાટું જાય છે અને સરસી ગામમાંથી નીકળે છે. એટલે સંત રોહિદાસે જોતા જ કીધું કે ભાઈ, તમે ક્યાં જાઓ છો? એટલે ઓલા શેઠે એમ કીધું કે અમે તો માં ગંગાની જાત્રા કરવા જાવી છીએ. એટલે એ માં ગંગાનું નામ પડતા જ રોહિદાસ ખુશ થઈ ગયા અને શેઠને કીધું કે બાપ, મારું આ ચુંદડીને મોડિયો માં ગંગાને આપી દેજો ને. એટલે શેઠ કહે કે લાવો ને, અમે તો ગંગામાં પધરાવી દેવું. એટલે રોહિદાસ એમ કહે છે કે એમ નહીં, કે તો જો માં ગંગા હાથો હાથ આ ચુંદડીને મોડિયો સ્વીકારે તો જ આપજો એને. એટલે આ વાણિયા શેઠને એમ થયું કે ભાઈ, નદી કઈ થોડું બાઈનું રૂપ લે. એટલે સંત રોહિદાસ એમ કહે છે કે તો પાછું લેતા આવજો ને, હું ક્યાં પરાણે આપું છું, પાછું લેતા આવજો. એટલે વાણિયા શેઠને એમ થયું કે ભલા માણસ છે અને કદાચ માં ગંગાના અમને દર્શન થઈ જાય. એટલે એ ચુંદડી અને મોડિયો લઈ ત્યાંથી નીકળે છે. એટલે 1 મહિને હરિદ્વાર પૂગે છે આ વાણિયાનો સંઘ. પછી ત્યાંથી વળતી વેળાએ એને યાદ આવે છે
કે આ સરસી ગામના રોહિદાસ ચમારનું આ ચુંદડીને મોડિયો માં ગંગાને આપી દઉં. એટલે ગંગા નદીના ઘાટ ઉપર જઈ આ વાણીઓ એમ બોલે છે કે એમાં ગંગા, આ સરસી ગામના રોહિદાસ ચમારે આ ચુંદડીને મોડિયો મોકલા છે અને તમારે હાથો હાથ લેવાના છે. તો ઇતિહાસ એમ કહે છે કે માં ગંગાએ બે ભુજાઓ લંબાવી અને એ ચુંદડી હાથો હાથ સ્વીકાર કરે છે અને એના જમણા હાથની સોનાની ચૂડી કાઢીને શેઠને આપે છે અને કહે છે કે લે ભાઈ, આ મારા રોહિદાસને આપી દેજે. એટલે એને ખ્યાલ પડે કે આ માં ગંગાએ હરુભરું લીધું છે. આવા સંતો આપણા સનાતન ધર્મમાં થઈ ગયા છે. બોલીએ સદગુરુ મહારાજની જય.